નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 49 ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તેના દરેક પેજના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પેજ નંબર 49 ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તે ચિત્ર આધારિત વાર્તા લેખનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। હવે આપેલા ચિત્રના આધારે વાર્તા લખી એવું કહ્યું છે। વાર્તાનું નામ આપણે આપીશું હંસ અને કાચબો, અથવા તો અહીંયા લપલપિયો કાચબો એવું નામ પણ આપણે આપી શકાય। બરાબર, ઘણી બધી જગ્યાએ તમે આ વાર્તાનું નામ લપલપિયો કાચબો એવું સાંભળ્યું હશે। તો અહીંયા તમે જુઓ છો કે બે હંસ છે, વચ્ચે લાકડી છે અને અહીંયા કાચબો જે છે તે ઉડી રહ્યો છે। તો આ રીતનું આપણું ચિત્ર જે છે આપવામાં આવેલું છે। હવે આ વાર્તા આપણે આગળ લખીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 4ની આ જે મારી લેખન પોથી છે 2025-26ની, તે લેખન પોથીની અંદર આપવામાં આવેલા દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો જોઈએ આપણે આ સરસ મજાની લપલપિયા કાચબાની વાર્તા। મિત્રો, આપણે જે વાર્તાઓ આપેલી છે ને બહુ શોર્ટમાં આપેલી છે, જેથી કરીને તમને જે જગ્યા આપવામાં આવેલી છે મારી લેખન પોથીમાં એટલી જગ્યામાં તમે વાર્તા આરામથી સંભાળી શકો। જો, એકવાર કાચબો અને બે હંસ મિત્રો હતા। સરોવર સુકાઈ રહ્યું હતું, તો હંસોએ નક્કી કર્યું કે તેઓ બીજા સરોવરે જશે। કાચબો પણ આવવાની ઈચ્છા રાખતો હતો, પણ તે ઉડી શકતો નહોતો। હંસોએ લાકડીની યોજના બનાવી। બંને હંસોએ લાકડી પકડી અને કાચબાએ મધ્યમાં તેને માથાથી પકડી રાખી। હંસોએ કાચબાને ચેતવણી આપી કે ઉડતી વખતે કંઈ બોલવું નહીં। લોકો જ્યારે ઉપર જોતા ત્યારે આશ્ચર્ય કરતા। કાચબાને ઘમંડ આવ્યો અને તેણે બોલવાનું શરૂ કર્યું, પણ બોલતા જ લાકડી છૂટી ગઈ અને કાચબો જમીન ઉપર પડીને મરી ગયો। તો અહીંયા આપણે આ ધોરણ 4ની આ જે મારી લેખન પોથી છે તેનો આ પેજ નંબર 49 પરનું આ જે ચિત્ર વાર્તા છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ની આ જે મારી લેખન પોથી છે તેના પેજ નંબર 50ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તો જરૂરથી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।